ખેડૂત મિત્રો, જય ભારત, જય કિસાન. મિત્રો, આગળ જે વાત કરી કે સરકાર આપણે 20 કિલોમાં 10% દર વર્ષે વધારીને આપે. મિત્રો, એ તો ઠીક, પણ હમણાં ભાજપ પર આ બધા ગોટે બહુ ચડ્યા છે. હમણાં જાયગા બહુ છે એવું દેખાય છે. આ સુરતના રત્ન કલાકારોને કંઈક ફાયદો થયો એવી વાત સંભળાય છે. હવે ખેડૂતને ક્યારે ફાયદો થાય, નકર આ બધા છે ને પેટી પેક ભાજપમાં. હવે ગામડામાં જે ખેડૂત છે એ પેટી પેક ભાજપમાં કપાય એવું પણ જાણવા મળ્યું છે. મિત્રો, આજ ફેરે ભાજપના કેટલા પત્તા કપાય ને મિત્રો કાંઈ નક્કી નથી. પબ્લિકને બહુ ફાયદો થયો, ખેડૂતને બહુ સહાય મળી, વળતર મળી, વીમા બહુ મળ્યું. એટલે ભાજપને આજ ફેરે સપોર્ટ મળશે, મત મળશે. મિત્રો, ભાજપ જ્યારે આવે ત્યારે લોલીપોપ અને ચોકલેટ બહુ આપે. મિત્રો, એમાં ગામડામાં ખાસ ખેડૂત મિત્રોને ખાસ ચોકલેટ આપે. મિત્રો, આ બધું વિચારવા જેવું છે. મત લેવા આવે ત્યારે એટલી મોટી મોટી વાતો કરે અને પછી ગોઈતા જડતા નથી. કોઈ પણ ખેતી વિશે કોઈ જાતનો ભાવ સુધારો થતો નથી. છેલ્લા 5 વર્ષથી ઇનાય ભાવ છે. એક વર્ષે 1200 હોય તો બીજા વર્ષે 12 મહિના પછી 1000 થી 1100, 1400 હોય તો બીજા વર્ષે 1000 રૂપિયા. આટલો બધો સુધારો થયો. એટલે ખેડૂત મિત્રો, જાગો, જોડાઈ જાઓ. જય ભારત, જય કિસાન.